દોસ્તો, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને મારી એટલી વિનંતી છે, ભાજપના 8 પાસ ડફોળ નેતાઓને એટલી વિનંતી છે કે જે નેતાની જગ્યા યુવાનોના દિલમાં હોય એનું જેલ કાંઈ બગાડી શકતી નથી. જેલ મોટી નથી, જનતાનું દિલ મોટું છે અને ચૈતર વસાવાની જગ્યા સમાજના દિલમાં છે. દોસ્તો, આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતાની વાત કરું, વર્ષોથી ભાજપમાં કોંગ્રેસમાં પણ આદિવાસી સમાજના નેતાઓ ચૂંટણી જીતે છે. કોઈ સાંસદ બને, કોઈ ધારાસભ્ય બને, અહીંના આપણા કાકા સાંસદ સભ્ય છે. પણ ભાજપને કઈ વાત ખટકે છે, ધ્યાનથી સાંભળજો કે વિસાવદરની ચૂંટણીમાં હું ઉમેદવાર હતો તો ગામડે ગામડેથી એવા ફોન આવતા હતા કે ચૈતરભાઈ ક્યારે આવે છે સભા કરવા અમારા ગામમાં. ચૈતરભાઈની સભાની જાણ થાય, હજારો લોકો ગામડામાં આવે. આટલા વર્ષો સુધી એવું હતું કે ભાજપની ટિકિટ પર સાંસદ તો બની જતા હતા પણ આખા વિસ્તારમાં કોઈ બોલાવતું નહોતું. આ ચૈતરભાઈ વસાવા આદિવાસી સમાજના પહેલા એવા નેતા છે જેની ઇજ્જત, જેનું સન્માન, જેની લોકપ્રિયતા માત્ર આદિવાસી સમાજમાં નહીં, ગુજરાતના એક એક જિલ્લામાં, એક એક સમાજમાં છે દોસ્તો. અને એ વાત ભાજપને ખટકે છે કે એક ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા સૌરાષ્ટ્રમાં, ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ભુજમાં, કચ્છમાં, ડેડિયાપાડાના ધારાસભ્યની લોકપ્રિયતા ઉત્તર ગુજરાતમાં. આ વાતથી ભાજપને ઊંઘ નથી આવતી, ઊંઘ. પણ નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મારી સાથે અત્યારે વર્ષા વસાવા આપની સ્ક્રીન ઉપર દેખાય છે. ચૈતર વસાવાના પત્ની છે વર્ષાબેન. આવતીકાલે અરવિંદ કેજરીવાલ આવવાના છે અને આમ તો જોવા જઈએ તો આ ફાઇટ જે છે એ લીગલ ફાઇટ છે, કાનૂની લડાઈ છે. હાઈકોર્ટથી તમારે જામીન લેવાના છે. પણ તમને શું લાગે છે, આદિવાસી સમાજ ચૈતર વસાવાની સાથે ઉભો રહેશે? નમસ્કાર. હવે અમારી લડત લાંબી રહેશે. આવતીકાલે ડેડિયાપાડામાં જન સમર્થન સભા પણ યોજાઈ રહેલી છે અને અમારો જે કાયદાકીય લડત પ્રમાણે અમે અત્યારે હાઈકોર્ટમાં છે. હાઈકોર્ટમાંથી અમને 5 તારીખ આપવામાં આવી છે. એટલે ન્યાય પ્રણાલિકા પર ભરોસો છે. ન્યાય તો અમને મળશે. પરંતુ આ એક રાજકીય ષડયંત્ર થી બધો કેસને એક હાથ, ભાજપના દલાલો એક આ કેસમાં કઈ લેવા દેવા જેવું કઈ છે જ નથી, પરંતુ કેસને મજબૂત બનાવવા માટે એ લોકો કઈ પણ કરે છે કે જૂનું નવું બધું લાવીને મૂકે છે અને એક મહિલાને આગળ કરે છે કેસને મજબૂત બનાવવા માટે. પણ આ કેસમાં કઈ મહિલા સાથે આવી અપશબ્દમાં વાતચીત કઈ થઈ નથી, મહિલાની ટિપ્પણી પણ કરવામાં આવી નથી. પણ એક મહિલાને આગળ કરીએ તો કેસ મજબૂત બનશે એવું ભાજપના દલાલોના મનમાં છે, એટલે આવી રીતે કરે છે. પણ આજે ભારતીય જનતા પાર્ટીના નેતાનું એવું સ્પષ્ટ કહેવું છે કે, અને મનસુખ વસાવાએ પણ કીધું કે આ એક લીગલ લડાઈ છે, કાનૂની લડાઈ છે, કાનૂનના એટલે કે કોર્ટમાં જવું જોઈએ. આવી રીતે આવીને આદિવાસીઓને ગુમરાહ ન કરવા જોઈએ. કાયદાકીય લડત તો અમારી ચાલુ જ છે. અમારો કેસ હાઈકોર્ટમાં છે જ, પરંતુ અમારે એકતા પણ બતાવવી જરૂર છે. કેમ કે અમારા આદિવાસીઓનો અવાજ દબાવવા માટે આ એક ષડયંત્ર રચેલું છે. એટલા માટે અમારે એક સભા પણ કરવી પડે છે. કાયદાકીય લડત તો અમારી રેગ્યુલર ચાલુ જ છે. એમાં પછી મનસુખ વસાવા છેડછાડ કરે એ અમે ના ચલાવી લઈએ. કેમ કે મનસુખભાઈ પોતે પણ અમારા સમાજના છે, છતાં પણ એ અમારી સાથે આવું વર્તન કરે છે. તો મનસુખભાઈને તો અમે કહીએ છીએ કે આ તો તમારા ભાણેજ છે, તમે અમારા કુટુંબના જ છો, તમે પારકા નથી. એટલે મનસુખભાઈએ તો થોડો ઘણો સપોર્ટ તો કરવો જ પડે. તો આ તો મનસુખભાઈ વિરોધ કરે છે. મનસુખભાઈ વિરોધ કરે છે પણ એ તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે ને. વર્ષાબેન, મનસુખભાઈ તો ભારતીય જનતા પાર્ટીના નેતા છે, વિરોધ કરે એ તો સ્વાભાવિક છે. મનસુખભાઈ ભારતીય જનતા પાર્ટીના નેતા છે તે અમે જાણીએ જ છે, પરંતુ હવે
એ લોકોના કાર્યક્રમો હોય તો એ લોકો કરે છે, જ્યારે અમારા પ્રોગ્રામો હોય તો એ લોકો વિરોધ કરે છે. આવું થોડું ચાલે. આ રાજકીય ષડયંત્ર ઉભું કરીને આદિવાસીઓનો અવાજ દબાવવાનો એક આ પ્લાન છે. તમને લાગે છે કે બધા આદિવાસીઓ આવતીકાલે અરવિંદ કેજરીવાલની મીટિંગમાં આવશે? આદિવાસીઓ તો બધા આવશે, કેમ કે જ્યાં જ્યાં લોકોને ચૈતરભાઈની જરૂર પડી છે ત્યાં ત્યાં ચૈતરભાઈ લોકો સાથે જઈને ઉભા રહ્યા છે. એટલે લોકો જન સમર્થન સભા છે તો ચૈતરભાઈના સમર્થનમાં જરૂરથી આવશે એવી અમને આશા છે. કારણ કે ગઈ વખતે જ્યારે ચૈતરભાઈ જેલમાં ગયા હતા, વન કર્મચારી ઉપર ફાયરિંગ કરવાનો આરોપ હતો, એ વખતે અમે જોયું હતું કે લગભગ બધા જ નેતાઓ, એ કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, આ બધા જ નેતાઓ ત્યાં આગળ એક થઈને સમાજને પ્રાધાન્ય આપી અને લડ્યા હતા. આ વખતે કોઈ નેતા નથી દેખાતા કોંગ્રેસના. હવે સમર્થન તો બધા આપશે, પણ હવે જોવાનું એ રહ્યું કે કોણ આવશે તે હવે આવતીકાલે જ ખબર પડશે. કેમ કે અમારા આદિવાસીઓનો અવાજ દબાવવા માંગે છે. ચૈતરભાઈ હંમેશા લોકો માટે લડતા રહે છે, લોકો માટે અવાજ ઉઠાવે છે. એટલે લોકો બધા આવશે એવી અમને તો આશા છે. અને જે રીતે સંજય વસાવા કહી રહ્યા છે, અને સંજય વસાવા જે રીતે આરોપ લગાવ્યો છે, ચૈતર વસાવાની માફીની વાત આવે ત્યાં સુધી ચૈતર વસાવા માફી માંગશે ખરા બહાર નીકળીને? કોઈ માફી નહીં માંગી, કેમ કે આમાં સંજયભાઈ પોતે આરોપી છે. ચૈતરભાઈ તો આમાં કઈ છે જ નથી. એ લોકો પાસે સીસીટીવી ફૂટેજ નથી, કઈ નથી. આ એક ધારાસભ્યને નીચા પાડવા માટે આ લોકોએ માફીનું કાવતરું કાઢ્યું છે, પરંતુ ચૈતરભાઈ માફી માંગશે નહીં. અને હવે કઈ રીતની રણનીતિ હશે તમારી જો કોર્ટ જામીન નહીં આપે તો? હવે અમારી કોર્ટમાં પણ આગળની તારીખ પડી છે. અમે જોઈએ. ન્યાય પ્રણાલિકા પર તો ભરોસો રાખીએ જ છે, અમને ન્યાય મળશે એવી. અમારી લડાઈ લાંબી રહેશે. તમારી લડાઈ લાંબી રહેશે, પરંતુ જે રીતે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે અને રાજનીતિ ગરમાઈ ગઈ છે, છોટુભાઈ કહી રહ્યા છે કે આ બધું આદિવાસીઓને, ભોળા આદિવાસીઓને ભરમાવા માટે કરવામાં આવી રહ્યું છે. હા, તો પણ જે જેલમાં છે એ પણ આદિવાસી જ છે ને. જેલમાં છે એ પણ આદિવાસી જ છે. એટલે તમને લાગે છે કે સમર્થન મળશે ચૈતરભાઈને અને અન્ય જે ત્યાં આગળ બીજા પણ આવતીકાલે સભા છે એ લોકો, એટલે તમને એ સભામાં સમર્થન મળી રહેશે? કારણ કે છોટુભાઈ પણ હવે એક્ટિવ થઈ ગયા છે. ચોક્કસથી અમને સમર્થન જરૂર મળશે. છોટુભાઈને શું કહેશું? કારણ કે છોટુભાઈ પણ હવે પોતાની રાજનીતિ અલગ રીતે કરી રહ્યા છે. ભારતીય ટ્રાઇબલ પાર્ટી જે એમની પાર્ટી હતી, જેમાં ચૈતરભાઈ હતા, ફરીથી એને એક્ટિવ કરી રહ્યા છે. હવે લોકોને પણ દેખાય છે કે આદિવાસી વિસ્તારમાં કોણ લડત લડે છે, લોકો માટે કોણ અવાજ ઉઠાવે છે, તે અમારી જનતા જાણે છે. એટલે હવે ચૈતરભાઈ જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી હંમેશા લોકો માટે અવાજ ઉઠાવતા રહી છે. એટલે અમારી જનતા હવે જાણી ગઈ છે કે અમારા માટે કોણ કામ કરી શકે છે અને કોણ કામ નથી કરતું, તે જનતાને આંખોથી દેખાય છે. અમારી જનતા જાગૃત થઈ ગઈ છે. હવે તમે કહી રહ્યા છો કે જનતા જાગૃત થઈ ગઈ છે, પણ એ ગ્લાસ ફેંકવા માટે થઈ અને આવી રીતે જેલમાં બંધ કરવાની, એ પણ વડોદરાની જેલમાં જ્યારે છે, કોર્ટની અંદર પણ એવી સુનાવણી થઈ કે વડોદરાની જેલ ટ્રાન્સફર માટેની જે અરજી હતી એ ના પાડી દીધી કોર્ટે. હવે એ લોકો પાસે સીસીટીવી ફૂટેજ હોય તો જાહેર કરે ને, ગ્લાસ હોય તો. પણ વડોદરાની જેલમાંથી રાજપીપળાની જેલમાં લાવવા માટે ના પાડી દીધી. આ તો પોલીસે જે એ કર્યું છે કે અમને જેલ બદલી નો, એટલે રાજપીપળા નથી રાખ્યા અને રાજપીપળા થી બરોડા જેલમાં ટ્રાન્સફર કર્યા છે. એટલે પોલીસે જ માગણી કરી હતી, કેમ કે રાજપીપળાની જેલમાં કે લોકો જેલનો ઘેરાવો કરશે એ બીકના લીધે નર્મદા પોલીસે વડોદરા જેલમાં ટ્રાન્સફર કરાવ્યા છે. આવતીકાલે તમે શાકુંતલાબેન બંને જવાના છો ત્યાં આગળ, જ્યાં આગળ અરવિંદ કેજરીવાલની સભા છે? હા. ચૈતરભાઈએ જેલથી કોઈ સંદેશો આપ્યો છે? મુલાકાત થઈ તમારી? એ તો હવે કાલે જ ખબર પડશે. અચ્છા, તમારી મુલાકાત થઈ હમણાં ચૈતરભાઈ સાથે? હા. ચૈતરભાઈએ શું કહ્યું ત્યાં આગળ? શું વાતચીત થઈ? શું સંદેશ આપવા માટે કહ્યું છે?
એ તો હવે કાલે અમે જનતા સામે જણાવીશું. બિલકુલ વર્ષાબેન, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.